ચલાવે છે. તો અમે કીધું કે કંઈ વાંધો નહીં, અમે ત્યાં જઈશું. તે લોકોએ અમને મૂકવા પણ આવ્યા ને ત્યાં આગળ અમે ટ્રેનિંગ લીધી, પણ એ 15 દિવસ અમે લીધી હતી. અને બાજુમાં દિનેશભાઈ કરીને હતા, એમને અમે પૂછપરછ કરી અને એમણે કીધું કે અમે તમારી જેવી છોકરીને અમદાવાદ તાલીમ અપાવીએ છીએ એવું. તો અમે કીધું કે હા, અમારે પણ જવું છે, અમે ક્યાં સુધી અહીંયા આગળ અપડાઉન કરીશું એવું. તો એમણે કીધું કે સારું, કંઈ વાંધો નહીં. તો પછી જ્યારે મતલબ અમારે જવાનું થયું ત્યારે એ દિનેશભાઈ એમણે આવ્યા, અમારા મમ્મી પપ્પાને લોકોને કીધું કે તમારી છોકરીને સીવણ કરાવવું હોય તો અમદાવાદ છે એવું. તો મમ્મી પપ્પા એ લોકો તો ના પાડી દીધી અમને પહેલાં કે નથી જવાનું, કશું નથી કરવાનું મળે એવું. પણ મેં એવું કીધું કે ના, કે મારે સીવણ તો શીખવું જ છે એવું. એટલે પછી ફરી પાછા મેં દિનેશભાઈને કીધું, દિનેશભાઈ તમે અમારા મમ્મી પપ્પાને સમજાવો ને કે અમારે શીખવું છે એમ. એટલે એમણે ફરી પાછા આવ્યા અને સમજાયા. અને મારા પપ્પા પહેલાં થોડા પીતા હતા એટલે કીધું કે પીવડાવીને પણ એમને તમે સમજાવો. એટલે એમણે મતલબ એવી રીતે સમજાયા. તો એમણે કીધું કે ઠીક છે, પણ પૈસા નહીં મળે. છેલ્લા તો પૈસા પર એમણે છોડી દીધું કે તમારે જવું હોય ને તો તમારે જાતે જાવ. એટલે પછી અમે તો થોડા મૂંઝવણમાં આવી જાય કે સાલું કે પૈસા નથી તો શું કરીએ. એટલે અમે મજૂરી